જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે શક્કરિયાના સાબુદાણા વડા બનાવીશું। તો શક્કરિયાના સાબુદાણા વડા બનાવવાના છીએ, તો તેના માટે 4 નંગ જેટલા 250 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। શક્કરિયાને આપણે ધોઈ લીધા છે અને આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે નીચેનો ભાગ પણ કાઢી લઈશું અને આવી રીતે મોટું શક્કરિયું હોય તો 2 ટુકડા કરી લઈશું અને શક્કરિયાને બાફી લેવાના છે। આવી રીતે શક્કરિયાના ટુકડા કરીને બાફી લઈશું। તો આપણે શક્કરિયા બાફવા રાખી દીધા છે અને આ સાબુદાણા લીધેલા છે। સાબુદાણાને આપણે 3 થી 4 કલાક માટે પલાળી દીધા હતા। તો જોઈ શકો છો એકદમ સરસ એવા સાબુદાણા પલળી ગયા છે। હાથમાં દબાવે તો એકદમ દબાઈ જાય છે, એટલે એકદમ સરસ એવા ખીલેલા આપણા સાબુદાણા પલળી ગયા છે। જોઈ શકો છો એકદમ છૂટા છૂટા દાણા થયા છે। આવી રીતે સાબુદાણાને પલાળી લેવાના છે। 4 કલાક માટે પલાળી દીધા છે। તો આપણા શક્કરિયા બફાઈ ગયા છે અને શક્કરિયાને આપણે બાફીને છાલ પણ કાઢી લીધી છે અને હવે આપણે સાબુદાણાના વડા બનાવીશું। આપણે સાબુદાણામાં બટેટાનો ઉપયોગ કરીને વડા બનાવતા હોઈએ છીએ। તો અત્યારે શિવરાત્રિ આવી રહી છે, તો આપણે શક્કરિયા લઈને પણ સાબુદાણાના વડા બનાવી શકાય છે। તો આવી રીતે આપણે સાબુદાણા બધા બાઉલમાં લઈ લીધા છે। શક્કરિયાને આપણે આવી રીતે ખમણી લઈશું, એટલે શક્કરિયામાં કંઈ રેસા હોય તો તે નીકળી જાય, એટલા માટે આપણે આવી રીતે ખમણી લેવાના છે। શક્કરિયાની અંદર રેસા હોય છે એ નીકળી જાય આવી રીતે, એટલે આવી રીતે ખમણીને લઈ લઈશું। તો જોઈ શકો છો આવી રીતે ઉપર રેસા હશે તે આવી રીતે ઉપર રહી જશે। આ શક્કરિયામાં બહુ રેસા નથી, અમુક શક્કરિયામાં બહુ રેસા હોય છે। તો આવી રીતે ખમણીને લઈશું તો રેસા બધા નીકળી જશે। આવી રીતે આપણે બધા શક્કરિયાને ખમણી લઈશું। જોઈ શકો છો નીચે એકદમ સરસ એવા શક્કરિયા ખમણાઈ જાય છે। તો જોઈ શકો છો આપણે શક્કરિયાને એકદમ સરસ એવા ખમણી લીધા છે। હવે આપણે તેમાં સિંગદાણાનો ભૂકો લીધેલો છે, સિંગદાણાના શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે અને કોથમીરના પાન લીધેલા છે અને આ વાટેલા લીલા મરચાં લીધા છે। ફરાળી મીઠું લીધું છે, આપણે ફરાળ માટે બનાવી રહ્યા છીએ એટલે ફરાળી મીઠું લીધું છે। શિવરાત્રિમાં પણ લઈ શકાય છે અને એકાદશીના ઉપવાસમાં પણ આ સાબુદાણા વડા ખાઈ શકાય છે, એકદમ સરસ લાગે છે। તો હવે આપણે આ બધું મિશ્રણ બરાબર મિક્સ કરી દઈશું। જો તમારે ઉપવાસ ન હોય અને એમ જ ખાવાના હોય તો આમાં આદુ લસણની પેસ્ટ, ચાટ મસાલો, કંઈ પણ મસાલા તમારે લેવા હોય તો લઈ શકાય છે, પણ આપણે ફરાળ માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે જે ફરાળમાં વસ્તુ ખવાતી હોય તે લીધેલી છે। તો અડધી ચમચી જેટલું જીરું લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। સિંગદાણા લઈશું આપણે એટલે બાઇન્ડિંગ સરસ એવું આવી જાય છે। જોઈ શકો છો એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સાબુદાણા અને શક્કરિયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે। તો આવી રીતે આપણે મસળીને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। તો હવે આપણે 2 હાથમાં તેલ લગાવી દઈશું અને મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આવી રીતે ગોળ લુવો બનાવી લઈશું અને આવી રીતે દબાવી દઈશું એટલે સાબુદાણાનો શેપ આવી જશે। આપણે મીડિયમ સાઇઝના સાબુદાણા બનાવી લઈશું। જોઈ શકો છો એકદમ સરસ એવું સાબુદાણા વડું તૈયાર થઈ ગયું છે। તો આવી રીતે આપણે બધા વડા બનાવી લઈશું। એકદમ આસાનીથી બની જાય છે। પહેલાં આપણે ગોળ આવી રીતે લુવો બનાવી લેવાનો અને આવી રીતે દબાવવાનું એટલે સાબુદાણા વડું તૈયાર થઈ જાય છે। કિનારી થોડી આવી રીતે સરખી કરી લેવાની। તો જોઈ શકો છો આવી રીતે આપણે બધા સાબુદાણા વડા બનાવી લઈશું।
તો આપણે બધા વડા બનાવી લીધા છે. હવે આપણે વડાને તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે વડા મૂકી દઈશું. તો હવે આપણે વડાને ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો વડાનો કલર આવી ગયો છે. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર વડાને તળી લેવાના છે. 2 મિનિટ થવા દઈને આપણે ફેરવી લેવાના છે. હવે આપણે 2 મિનિટ થવા દઈશું. તો ફરી પાછા ફેરવી લઈશું આપણે વડાને. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે વડા. તો આપણે વડાને લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા વડા બનીને તૈયાર થયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા વડા પણ તળી લઈશું. તો આપણા બીજી વારના વડા પણ સરસ એવા તળાઈ ગયા છે. આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા વડા તળી લઈશું. તો તૈયાર છે આપણા શક્કરિયાના સાબુદાણા વડા. તમે જોઈ શકો છો કેટલા સરસ સાબુદાણા વડા બન્યા છે. આપણે જોઈ લઈએ. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે. તો મહાશિવરાત્રિમાં તમે પણ આવી રીતે શક્કરિયાના સાબુદાણા વડા ઘરે જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે શક્કરિયાના સાબુદાણા વડા કેવા બન્યા છે.